મારે 42.9 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું। આ સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ફરી એક વખત અંગ દજાડતી ગરમી માટે તૈયાર રહેવું પડશે। સૌરાષ્ટ્ર કચ્છમાં અંગ દજાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે। તો ડીસામાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું, વડોદરામાં 40.8, ભુજમાં 40.8, તો સુરતમાં 40.1 ડિગ્રી જે તાપમાન છે તે મહત્તમ તાપમાન જે હતું તે નોંધાયું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ કચ્છમાં સૌથી વધુ હજુ પણ આગામી દિવસોમાં તાપમાન રહેશે તે પ્રકારની શક્યતા। મારે 42.9 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું। આ સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ફરી એક વખત અંગ દજાડતી ગરમી માટે તૈયાર રહેવું પડશે। સૌરાષ્ટ્ર કચ્છમાં અંગ દજાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે। તો ડીસામાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું, વડોદરામાં 40.8, ભુજમાં 40.8, તો સુરતમાં 40.1 ડિગ્રી જે તાપમાન છે તે મહત્તમ તાપમાન જે હતું તે નોંધાયું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ કચ્છમાં સૌથી વધુ હજુ પણ આગામી દિવસોમાં તાપમાન રહેશે તે પ્રકારની શક્યતા।